યુઝ ઓફ ડે. ધેરનો ઉપયોગ. ધેર શબ્દનો અર્થ ત્યાં એવો થાય છે. જ્યારે ડેર શબ્દનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થાય છે ત્યારે તેને વ્યાકરણની ભાષામાં ઇન્ટ્રોડક્ટરી ડેર અર્થાત પ્રાસ્તાવિક ડેર કહેવામાં આવે છે. જાતિવાચક એકવચન નામનો ઉલ્લેખ કરવા માટે જ્યારે વાક્યની શરૂઆતમાં ધેર વપરાય છે ત્યારે વાક્યની શરૂઆત ધેર ઇઝથી થાય છે તથા તે જાતિવાચક નામની આગળ આર્ટિકલ એકેએનનો ઉપયોગ થાય છે. There is a tree. There is an apple on the table. There is a lion in the cage. જાતિવાચક બહુવચન નામનો ઉલ્લેખ કરવા માટે જ્યારે વાક્યની શરૂઆતમાં ધેર વપરાય છે ત્યારે વાક્યની શરૂઆત ધેર આરથી થાય છે તથા તે જાતિવાચક નામની આગળ આર્ટિકલ એકેએનનો ઉપયોગ થતો નથી. There are monkeys. There are slides. There are fruits in the basket.